વેલકમ ટુ બાબા એકેડમી ઓનલાઈન એજ્યુકેશન. હું ગૌરવ મકવાણા બાબા એકેડમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર તમામનું હાર્દિક સ્વાગત કરું છું. તો સર્વપ્રથમ કદાચ આવો વિડીયો પહેલાં જોતા હશો ફર્સ્ટ ટાઈમ, બરાબર? તો એનું કારણ કે આ જે વિડીયો જે છે એ ભણવાને લગતો નથી. ભણવાને લગતો જ છે પણ ભણવાને લગતો નથી, બરાબર? એટલે કે આ વિડીયો લેક્ચરની અંદર હું કોઈ પેલી વાત તો દાખલો શીખવાડતો નથી કે કોઈ ગણતરી કરીને સમજાવતો નથી. તો આ વિડીયો એના માટે છે કે જો સૌ પ્રથમ તો તમે આ વિદ્યાર્થી તરીકે જોતા હોય તો તમારા મમ્મી પપ્પાને બેસાડીને જુઓ, અથવા તમે માતા કે પિતા તરીકે આ વિડીયો જોતા હોય તો તમારા બાળકને સાથે લઈને જુઓ. કારણ કે આની અંદર મારે તમારા મમ્મી પપ્પા અને બાળક બંને સાથે કન્વર્ઝેશન કરવાનું છે, બરાબર? તો મમ્મી પપ્પા પણ જોવે અને એનું બાળક પણ જોવે. તો આ એના માટેનો વિડીયો છે. બાકી મારે બાળકને જે કંઈ કહેવાનું છે તો ક્લાસમાં આવે તો હું બધું કહી દઉં, બરાબર? પણ આ મમ્મી પપ્પાને પણ ખબર પડે કે તૈયારી હવે કરવાની સમય આવી ગયો છે, બરાબર? શેનો સમય આવી ગયો છે? તૈયારી કરવાનો, બરાબર? તો ધોરણ 10 બોર્ડની પરીક્ષા વર્ષ 2026, ધોરણ 10 બોર્ડની પરીક્ષા વર્ષ 2026, 26 ફેબ્રુઆરી તારીખ છે, 26 ફેબ્રુઆરી. અને હવે પહેલી બીજી તારીખ થઈ ડિસેમ્બર. એટલે કે આમ કહીએ ને તો ગણતરીના દિવસો જ બાકી રહ્યા, 2-2.5 મહિના જેટલો સમય છે ખાલી, બરાબર? એટલે શું ચાલુ થશે? બોર્ડની પરીક્ષાની શરૂઆત થશે. તો આ ટૂંકા સમયની અંદર વેલ પરફેક્ટ તૈયારી કેવી રીતે થાય? ટૂંકા સમયની અંદર વેલ પરફેક્ટ તૈયારી કેવી રીતે થાય? તો આ એનું એક સંપૂર્ણ ટાઈમ ટેબલ બનાવીને મૂકેલું છે. હવે એવા વ્યક્તિએ આ વિડીયો જુઓ કે જે રેગ્યુલર ખાલી યુટ્યુબમાં જોઈને ભણીને જતા રહી છે, 5 મિનિટનો વિડીયો જોયો પછી મૂકીને જતા રહ્યા, ના પસંદ આવ્યું, ગમ્યું તો આખો વિડીયો જોયો, કે બીજો અપલોડ થયો તો ના જોયો, એના માટે નથી. આ વિડીયો ફક્ત એના માટે જ છે કે જે મારા ક્લાસની અંદર ઓફલાઈન બેન્ચમાં મારી સાથે ભણે છે, ઓફલાઈનમાં મારી સાથે ભણે છે, બરાબર? ચાહે મારા ક્લાસીસમાં ભણતા હોય કે કોઈ પણ જગ્યાએ હું કોઈ પણ જગ્યાએ ક્લાસ લઉં છું, એ જગ્યાએ મારી પાસે ભણતા હોય, એ તમામ વિદ્યાર્થી માટે આ વિડીયો છે. તો હવે ડિસેમ્બર મહિનો આવ્યો, 1/12/2025, બરાબર? 12મો મહિનો, પહેલી તારીખ 1/12/2025. તો એનું મેં કંઈક ટાઈમ ટેબલ બનાવેલું છે. કઈ તારીખ? 1/12/2025થી લઈ અને 31 જાન્યુઆરી 2026 સુધીનું 2 મહિનાનું ટાઈમ ટેબલ. એટલે કે આમ ગણતરીના દિવસો કરીએ ને તો કેટલા ટાઈમ થયો? 1/12થી લઈને 31/12, એટલે ટોટલ 31 દિવસ થયા. પહેલી તારીખ 12મા મહિનાની લઈ અને 31 તારીખ 12મા મહિનાની, ટોટલ દિવસ કેટલા થયા? 31 દિવસ. એવી જ રીતે જાન્યુઆરી મહિનાના, કયા મહિનાના? જાન્યુઆરી મહિનાના ટોટલ 31 દિવસ. 1/1/2026થી લઈને 31/1/2026 સુધીના ટોટલ 31 દિવસ. એટલે કે 30 ને 30 60 ને 2 62, ટોટલ 62 ડેઝ, બરાબર? એટલા તમારી પાસે મારે જોઈએ જો તમારે સારું પરિણામ જોઈતું હોય તો, બરાબર? તો આ વિડીયો જોવે છે માતા પિતા અને વિદ્યાર્થી મિત્ર સાથે બેસીને વિડીયો જોવાને, બરાબર? તો આના માટેનું મેં એક ટાઈમ ટેબલ તૈયાર કરેલું છે. હવે મારા પાસે જે ભણેલા વિદ્યાર્થી છે એના માટે, પછી બીજે અડધું ભણ્યા હોય ત્યાં ભણીને આવ્યા હોય એને સેટ થાય તો કરવા, ના નથી, બરાબર? એને મારું ટાઈમ ટેબલ સેટ થાય તો એને આ રીતે ભણવું, બરાબર? પણ જે આખા વર્ષ દરમિયાન મારી પાસે ભણેલા છે તો એને આ સેટ થવું જોઈએ, બરાબર? તો મેં એક PDF તમને મોકલેલી છે, જે અત્યારે આ જે ટાઈમ ટેબલની વાત કરું છું એ જ, બરાબર? મેં તમને એક PDF મોકલેલી છે. તો PDFમાંથી ટોટલી મેં પહેલી 1/12/2025થી લઈ અને 31/1/2026 સુધીના 2 મહિનાનું 62 દિવસનું ટાઈમ ટેબલ આપેલું છે. તો જો એ PDFની અંદર જે પ્રમાણે લખેલું છે, જો તમે એ રીતે તૈયારી કરો, બરાબર, તો પણ કરી શકો. અથવા તો એની સિવાય રીતે તૈયારી કરવી હોય તો મેં જેટલા સ્ટુડન્ટો આવે છે એને એક હાર્ડ કોપી તરીકે પ્રિન્ટ કાઢીને આપેલી છે. તો એની અંદર કોઈ ટાઈમ કે એવું કંઈ લખેલું નથી, એની અંદર કોઈ ટાઈમ લખેલો નથી. તો તમને ફાવે એ રીતે એ ટાઈમ એની અંદર લખો. કયો સબ્જેક્ટ ભણવો છે તો એ ટાઈમની અંદર એ સબ્જેક્ટ લખો, અને કેવી રીતે તૈયારી, કયું ચેપ્ટર ભણવું છે એ તમારી રીતે લખો. બાકી મેં કયું ચેપ્ટર ભણવું, કયો વિષય વાંચવો અને કયા ટાઈમે વાંચવું એ બધું મેં લખીને આપ્યું છે. હવે આવું 2 વખત શું કામ કર્યું? મેં તમને આપ્યું એ અલગ આપ્યું અને વિદ્યાર્થીઓને મેં આપ્યું એ પણ અલગ આપ્યું, બરાબર? PDF મોકલી એ અલગ છે. એનું કારણ એ છે કે કોઈ વિદ્યાર્થી દૂરથી આવે છે, અથવા તો કોઈ વિદ્યાર્થી એવા છે, મારો ટાર્ગેટ એટલો છે કે સ્કૂલ અને ટ્યુશન એની સિવાયના 5 થી 6 કલાકની મહેનત જોઈએ. ધોરણ 10 બોર્ડની પરીક્ષામાં સારામાં સારું પરિણામ જોતું હોય, બરાબર? 80 માર્કનું બોર્ડનું પેપર હોય, કોઈ પણ વિષયનું પેપર કેટલા માર્કનું હોય? 80 માર્કનું. તો તમારે એની અંદરથી
સારામાં સારા માર્ક એટલે કે 60 નહીં પણ 65 અપાવવું હોય, 65થી ઉપર દરેક વિષયની અંદર નીકળવું હોય, 65થી ઉપર માર્ક તમારે ખેંચવા હોય તો જે પ્રમાણે આ 62 દિવસની તૈયારી છે એ પ્રમાણે કરવી પડે છે. દરરોજ પ્રમાણે તમારે તૈયારી કરતું રહેવું પડશે તો તમે સારામાં સારું પરિણામ મેળવશો. રેગ્યુલરની વાત કરું છું, સારામાં સારું પરિણામ મેળવશો. બરાબર, રેગ્યુલર આ પદ્ધતિસર ક્રિયા ચાલુ રાખી તો હવે કરવાનું કેવી રીતે તૈયારી છે એ હું તમને હવે સમજાવું. તમારી પાસે PDF હશે, બરાબર. અત્યારે તમે મોબાઈલમાં વિડીયો જોતા હોય તો કંઈ વાંધો નહીં, બીજા મોબાઈલમાં હોય તો બીજા મોબાઈલમાં ઓપન કરો અથવા તો પછી શાંતિથી જોઈ લેજો, બરાબર. અથવા તો બીજો મોબાઈલ સાઈડમાં હોય તેની અંદર ઓપન કરી શકો છો PDF. હવે PDF મેં શું મોકલી છે, બરાબર, તમે ઓપન કરો, તમે જોઈ લો. PDFમાં સૌ પ્રથમ તો લખ્યું છે ટાઈમ ટેબલ ડિસેમ્બર 2026. ઉપર તો બાબા એકેડમી લોગો ને બધું છે, એને નીચે જુઓ કે ટાઈમ ટેબલ ડિસેમ્બર 2026. એમાં એક તારીખ લખી છે, બરાબર. તમે નીચે જોતા રહેશો. તારીખ 1/12/2025, વાર આવે સોમવાર, મંડે. એની અંદર મેં જે ટાઈમ લખ્યો છે એ વાંચો પહેલાં તો. ટાઈમ શું લખ્યો છે મેં? ટાઈમમાં લખ્યું છે સવાર, એ આમ લખ્યું છે એટલે કે સવારનો ટાઈમ છે, સવારે 5 થી 7, એટલે સવારે 5 થી 6 અને 6 થી 7 2 કલાક. શું વાંચવાનું? સામાજિક વિજ્ઞાન વાંચવાનું, વિજ્ઞાન અને ટેકનોલોજી. શું વાંચવાનું? સવારે પહેલી તારીખે સવારે 7 વાગે 5 વાગે ઉઠી જવાનું. ઉઠી નહીં જવાનું, 5 વાગે ચોપડી લઈને હાથમાં બેસી જવાનું. ઉઠવું છે કેટલા વાગે તમારો પ્રશ્ન છે, પણ સવારે 5 વાગે હાથમાં ચોપડી જોઈએ. કેટલા વાગે ઉઠો છો એ તમારો પ્રશ્ન છે, પણ સવારે આ ટાઈમ ટેબલ આપ્યું છે એ પ્રમાણે સવારે 5 વાગે હાથમાં ચોપડી જોઈએ. તે 7 વાગ્યા સુધી ઊભું થવાનું આવતું નથી, બરાબર. તો એટલા સમયની અંદર વિજ્ઞાન ભણવાનું. શું ભણવાનું? વિજ્ઞાન. વિજ્ઞાનનું ચેપ્ટર 1. હવે કયા પ્રશ્નો વાંચવા છે એ તમારો પ્રશ્ન થાય. તમારે વાંચવા કયા પ્રશ્નો છે, કયા પ્રશ્નો તૈયાર કરવા છે. વાંચવાના એટલે કે વાંચીને મૂકી દેવાના નથી, તૈયાર કરવાના, લખીને તૈયાર કરવાનું. ચોપડા ભરી નાખો, બરાબર. જાત ઘસી નાખો તો કંઈક મળશે, બરાબર. તો વિજ્ઞાન અને ટેકનોલોજી છે, બરાબર. વિજ્ઞાન એ ચેપ્ટર 1. હવે પ્રશ્નો કયા વાંચવા એ મેં તમને કીધું, બરાબર. પછી બીજો ટાઈમ લખ્યો છે એની અંદર. કયો ટાઈમ લખ્યો? 6 થી 8 PM લખ્યું એટલે સાંજે 6 વાગે. સ્કૂલથી છૂટીને આવી જાવ એટલે 6 વાગે તો રેડી થઈ જાવ. 5 વાગે સ્કૂલથી છૂટો એટલે 6 વાગે તો નાસ્તો કરવો હોય, મોબાઈલ પર ચડવો, જે કરવું હોય, રાતે 6 વાગે રેડી થઈ જાવ. તો 6 થી 8 વાગ્યા સુધી, 6 થી 7, 7 થી 8 બીજા 2 કલાક. સવારના 2 કલાક અલગ હતા, 5 થી 6 અને 6 થી 7 વિજ્ઞાન વાંચ્યું, બરાબર. ચેપ્ટર 1 મેં કીધું એ જ પ્રમાણે. પછી તમારે ટાઈમ ટેબલ ચેન્જ કરવું હોય તો મેં તમારા વિદ્યાર્થીને આ જ PDF આપી છે, મતલબ કે પ્રિન્ટ કાઢીને આપી છે. એની અંદર કોઈ ટાઈમ લખ્યો નથી, તો તમે તમારી રીતે લખી શકો છો કે ભાઈ મારે આ ટાઈમ પોસાતો નથી. જેમ કે હું એક વાત કરું, કોઈ વિદ્યાર્થી છે તો એને સવારે વહેલું નથી ઉઠાતું, બરાબર. સવારે વહેલું ઉઠાતું નથી, સાહેબ કે મને સવારે વહેલું ઉઠાતું નથી. તો કંઈ વાંધો નહીં, તું 6 વાગે ઉઠ, 7 વાગે ઉઠ, ઉઠીને બ્રશ કર, ના ધોવાનું કર, ત્યાં સુધી તારો સ્કૂલનો ટાઈમ થઈ જાય. પછી સવારે ના ઉઠાય તો રાતે મોડા સુધી 2, 3, 2:30, 3 વાગ્યા સુધી વાંચવું પડે, બરાબર. આમ નહીં તો આમ સેટ કરવાનું છે, બરાબર. તો કોઈ વિદ્યાર્થી હોય તો સવારે વહેલા ના ઉઠી શકતા હોય તો એના માટે જ મેં આપ્યું છે કે ભાઈ મારો ટાઈમ તમને સેટ નથી થતો, મેં જે આપ્યું છે ટાઈમ એ સેટ નથી થતો, તો તમે તમારા રીતે લખી શકો છો. એટલા માટે કોરું કરીને આપેલું છે, જે તમને પ્રિન્ટ આપેલી છે એની અંદર તમે લખી શકો, પેન્સિલથી લખવાનું, પછી ચેન્જ કરવું તો કરી શકાય. એટલા માટે, બરાબર. એટલા માટે મેં તમને PDF પ્રોવાઈડ કરેલી. PDF મતલબ PDFની અંદર બધું લખેલું છે, પ્રિન્ટ આપી છે, એની અંદર કંઈ લખ્યું નથી, બરાબર. તો આ સાંજનો ટાઈમ બીજા નંબરમાં જુઓ, 6 થી 8 વાગે 2 કલાક છે. ગુજરાતીની અંદર પહેલું ચેપ્ટર અને બીજું ચેપ્ટર સિક્વન્સ વાઇઝ જ જવાનું. પહેલું અને બીજું બંને વેલ પરફેક્ટ કરી નાખવાના. પ્રશ્નોત્તરી હોય, પ્રશ્નોત્તરી, કાવ્ય, આ તે જે કંઈ આવતું હોય એની અંદર પરીક્ષામાં પૂછાવા લાયક જે કંઈ છે બધું કરી નાખવાનું. ખબર પડી? એવી જ રીતે હવે રાત્રે 9 થી 12, કેટલા વાગ્યાથી? 9 થી 10, 10 થી 11 અને 11 થી 12, 3 કલાક થાય. એટલે સવારના 2 કલાક, 6 થી 8ના 2 કલાક, 4 કલાક અને બીજા 3 કલાક. કેટલા વાગ્યાથી? 9 થી 12. 9 થી 12માં શું કરવાનું? ગણિત કરવાનું. ગણિતમાં ચેપ્ટર 1. હવે તમને ખબર હશે કે ધોરણ 10નું ગણિત ચેપ્ટર 1 નાનકડું જ છે. 3 કલાકને 1 કલાકમાં વ્યવસ્થિત પૂરું થઈ જાય. થઈ જાય કે ના થઈ જાય? તો એની સાથે બીજું ચેપ્ટર લેવું લઈ શકાય. પણ મેં ચેપ્ટર 1 એટલા માટે મૂક્યું છે કે સ્ટાન્ડર્ડ મેથ્સવાળા છે એને પણ વેલ પરફેક્ટ તૈયારી કરવાની હોય, બેઝિકવાળાને વેલ પરફેક્ટ જ કરવાની ના નથી, બરાબર. પણ જે મેથ્સ લખ્યું છે ને દરેક માટે, સ્ટાન્ડર્ડ હોય કે બેઝિક હોય, પણ એને શું કરવાનું છે? તો સ્વાધ્યાયના તમામ દાખલા કરી નાખવાના, સાથે સાથે ઉદાહરણ પણ ઘસી નાખવાના. ઘસી નાખવાના એટલે વેલ પરફેક્ટ. એમ ઘસી નાખવાનો મતલબ હું શું કહું છું? વેલ પરફેક્ટ થઈ જવું જોઈએ. અને મેં બોર્ડની પરીક્ષાના પ્રશ્નો લખાયેલા છે,
મારા ઓફલાઈનમાં જે મારી પાસે વિદ્યાર્થીઓ ભણે છે એને ખબર છે કે મેં જેમ કે ચેપ્ટર 1 છે એની અંદર 2020માં કયો પ્રશ્ન પૂછ્યો, ચેપ્ટર 1માંથી જ તે 2021માં ચેપ્ટર 1માંથી જ કયો પ્રશ્ન પૂછ્યો, 2022માં ચેપ્ટર 1માંથી જ બોર્ડની પરીક્ષામાં કયો પ્રશ્ન પૂછ્યો, 2023માં બોર્ડની પરીક્ષામાંથી ચેપ્ટર 1માં કયો પ્રશ્ન પૂછ્યો, એમ 24 અને અત્યારે 25 ચાલે છે. અત્યારનું પણ અપડેટ મેં તમને આપેલું છે, જે મારી પાસે ભણે છે એને ખબર છે. બરાબર, એમ વિજ્ઞાન હોય કે ગણિત હોય બંનેની અંદર આપેલું છે. બરાબર, તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ તરીકે એ વસ્તુ થઈ શકે. અને ચેપ્ટર 1 રાત્રે 9થી રાત્રે 12 વાગ્યા સુધી ચેપ્ટર 1 પરફેક્ટ થઈ જવું જોઈએ. ઉદાહરણ આવી ગયા, સ્વાધ્યાય આવી ગયા અને બોર્ડની પરીક્ષાના પ્રશ્નો પણ આવી ગયા. બરાબર, તો આ થયું તમારું એક દિવસનું ટાઈમ ટેબલ. ટોટલ આ એક જ દિવસ કીધો મેં, બરાબર, સોમવાર અને 1/12/2025 સોમવાર. બરાબર, તો આ તારીખે શું થશે તો સવારે 5 થી 7 એટલે 2 કલાક, સાંજે 6 થી 8. બરાબર, પછી જે 8 થી 9નો સમય પણ જોઈએ એની અંદર તમે નાસ્તો કરવો, ખાવું પીવું બધું થઈ જાય. જુઓ, પાછો ફ્રીનો ટાઈમ આવે છે. સવારે 5 થી 7 કર્યું, બરાબર, પછી 7 વાગ્યા પછી તમે ફ્રી, સ્કૂલ કે ટ્યુશન જાઓ ત્યાં સુધી. પછી રાત્રે 6 થી 8 એટલે 5 વાગે સ્કૂલથી છૂટે એટલે 5 થી 6નો ટાઈમ ફ્રી છો તમે. બરાબર, 1 કલાકની અંદર ખાવું પીવું, રમવું કૂદવું, મોબાઈલ મચેડવું બધું આવી ગયું એની અંદર. પછી 6 થી 8 બેસી જાઓ એટલે પછી ગુજરાતી વાંચશો પહેલું બીજું ચેપ્ટર. પછી 9 થી 12 એટલે કે 8 થી 9નો સમય છે, 1 કલાકનો સમય. એની અંદર તમારે ટીવી જોવું છે, મોબાઈલ જોવો છે, જમવું છે, 1 કલાકમાં થઈ જવું જોઈએ. બરાબર, આવું સતત 62 દિવસ એટલે કે 2 મહિના સુધી કરવાનું છે. કેટલા મહિના સુધી? 2 મહિના સુધી. તો ઉજ્જવળ પરિણામ જોવા મળશે. બાકી આમથી આમ આ વાલીને એટલા માટે બેસાડેલું છું કે આ બધું કરવા માટે હું સવારમાં દરેકને ફોન કરીને નહીં જગાડી શકું. બરાબર, હું ફોન ના કરું ભાઈ તમે ઉઠો વાંચવા બેસો. આ મા બાપનું કર્તવ્ય છે. આ કોના ભાગમાં કામ આવે? મા બાપના ભાગમાં કામ આવે. તમને જે દાખલો નથી આવડતો, જે કંઈ નથી આવડતું, જે પ્રશ્નનો જવાબ નથી આવડતો એના માટે હું છું. પણ સવારે ઉઠાડવા માટે હું નથી. મારી પાસે હજારો છોકરાઓ છે તો બધાને ફોન કરીને ઉઠાડી શકું. બરાબર, તો એ વિદ્યાર્થીને ખબર પડવી જોઈએ અને એના મમ્મી પપ્પાને ખબર પડવી જોઈએ. બરાબર, પછી એવી જ રીતે મંગળવારે બીજી તારીખ આવે તો બીજી તારીખે સવારે 5 થી 7 સામાજિક વિજ્ઞાન લેવાનું. એમાં એક જ ચેપ્ટર કરવાનું, પહેલું ચેપ્ટર. પ્રશ્નો કયા કરવા એ તમારો પ્રશ્ન. પછી સાંજે 6 થી સ્કૂલથી આવો એટલે 6 થી 8 ઇંગ્લિશ લેવાનું. એનું પહેલું ને બીજું ચેપ્ટર, ગ્રામર નથી હો, પહેલું ને બીજું ચેપ્ટર, શોર્ટ નોટ, જે કંઈ ક્વેશ્ચન આન્સર જે કંઈ છે, નિયરેસ્ટ મિનિંગ, ગ્લોસરી વાંચો, આ તે બધું એની અંદર આવી જાય. પહેલું બીજું ચેપ્ટર ઇંગ્લિશનું. પછી પાછું રાત્રે, દરરોજ રાત્રે ગણિત મૂકેલું છે. જો ટાઈમ ટેબલ વાંચશો ને એટલે દરરોજ રાત્રે ગણિત. રાત્રે 9 થી 12 મેથ્સ. મેથ્સમાં બીજું ચેપ્ટર મૂક્યું, બીજા દિવસે બીજું ચેપ્ટર મૂક્યું. બરાબર, ક્રમ વાઇઝ જ જવાનું. બીજા દિવસે કયું ચેપ્ટર છે? બીજું ચેપ્ટર. તો બીજા ચેપ્ટરમાં શું કરવાનું? બીજું ચેપ્ટર કયું છે? ગણિતનું બહુપદી. તો બહુપદીના જેટલા દાખલા છે બધા જોઈ લો, ઉદાહરણ બધા જોઈ નાખો, બોર્ડની પરીક્ષાના પ્રશ્નો બધા જોઈ નાખો. તો ચેપ્ટર 2 કમ્પ્લીટ. બરાબર, એવી જ રીતે પછી ત્રીજો દિવસ આવે તો ત્રીજા દિવસ પાછું એનું એ રિપીટ થશે. એનું એ મતલબ શું? પહેલા દિવસે શું હતું? પહેલા વિજ્ઞાન, પછી ગુજરાતી અને ગણિત. એવી જ રીતે બીજા દિવસે પહેલી તારીખે વિજ્ઞાન, ગુજરાતી અને ગણિત. પછી બીજા દિવસે એટલે કે સામાજિક વિજ્ઞાન, પછી ઇંગ્લિશ અને પાછું ગણિત. અને ત્રીજા દિવસે પાછું એનું ચાલુ થઈ જશે. કયું? વિજ્ઞાન, ગુજરાતી અને ગણિત. પછી પાછું સામાજિક વિજ્ઞાન, ઇંગ્લિશ અને મેથ્સ. તો એક દિવસની અંદર મેથ્સ તો બધા દિવસે આવશે. એક વિષય ચેન્જ થતો રહેશે. તો એની અંદર હવે ટાઈમ ટેબલ તમને ક્લિયર થઈ ગયું છે. તો આટલા વિષયની અંદર બધા મેઇન વિષય આવી ગયા. ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સામાજિક વિજ્ઞાન અને ગુજરાતી, આટલા 5 વિષય આવી ગયા. હવે એક વિષય બાકી રહ્યો, કયો? સંસ્કૃત. તો સંસ્કૃત આપણે રવિવારે લેવાનું. હવે રવિવારે અહીં કોઈ ટાઈમ લખ્યો નથી. તો રવિવારે શું લખ્યું છે? વીકલી રિવિઝન. એટલે કે આખા અઠવાડિયામાં તમે જેટલું કંઈ વાંચ્યું છે એને ફરી વખત રિવિઝન કરી નાખો. આખા અઠવાડિયામાં જે કંઈ વાંચ્યું છે સોમવારથી લઈ અને શનિવાર સુધી જેટલું કંઈ તમે તૈયારી કરી છે એ બધાનું ફરી વખત રિવિઝન કરી નાખો. જે કંઈ ના આવડે ફોન કરીને પૂછો, રૂબરૂ આવીને પૂછો, મારી પાસે આવો. બરાબર, પછી એ દિવસે સંસ્કૃત લેવાનું. એમાં ચેપ્ટર 1, 2 ને 3 કમ્પ્લીટ કરવાના. શું કહેવા માગું છું? વીકલી રિવિઝનની અંદર આખા અઠવાડિયામાં તમે જે કંઈ ભણ્યા છો એ સંપૂર્ણ રિવિઝન કરવાનું. અને સંસ્કૃત લેવાનું. સંસ્કૃતમાં ચેપ્ટર 1, 2 ને 3. એટલે રવિવાર તમે ફ્રી છો. કેવી રીતે ફ્રી? હું કોઈ ટાઈમ નથી આપતો. હું એવું પણ નથી કહેતો 5 કલાક કે 6 કલાક વાંચો. તમને જે ટાઈમ આવે એ ટાઈમ. રવિવારે તમે ફ્રી, પણ વાંચવા લખવાથી ટોટલી ફ્રી નહીં. મારા ટાઈમ રિલેટેડ ફ્રી. એટલે હું ટાઈમ આપતો નથી. તમને સવારે ફાવે, સવારે પહેલું બીજું ત્રીજું ચેપ્ટર કરી નાખો. સવારે આખા અઠવાડિયાનું રિવિઝન કરી નાખો. પછી આખો દિવસ રમો, મોબાઈલ જુઓ, ફરવા જાઓ. ના, નથી. બરાબર, પણ આ બધી જવાબદારી આવે છે કોની? એના મમ્મી પપ્પાની.
સવારે દીકરો તમારો ઉઠતો નથી તો કોણ ઉઠાડશે? તમારે ઉઠાડવું પડશે. રાત્રે મોડા સુધી મોબાઈલ લઈને બેઠો છે, તમને એવું કે ટાઈમ ટેબલ જુએ છે, જોતા કંઈક બીજું હોય, એની ધ્યાન રાખવી તમારે. મા બાપ જાગશે તો વિદ્યાર્થીનું પરિણામ ઉજ્જવળ આવશે. જાગશે એટલે તમારે એની પાછળ જાગવાનું નથી. કહેવાનો મતલબ જાગશે મતલબ કે એની ધ્યાન રાખવાની છે કે તમારું બાળક કરે છે શું, રિયલમાં ભણે જ છે કે મોબાઈલ લઈને કંઈ બીજું કરે છે, ગેમ રમે છે, વિડીયો જોવે છે, યુટ્યુબમાં કંઈક બીજું ફેંદે છે. બરાબર, આ ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. બરાબર, એવી જ રીતે હવે આ તો મેં તમને ખાલી હવે આ જ રીતે ચેપ્ટર ચાલશે. પહેલો દિવસ વિજ્ઞાન, પછી આવશે ગુજરાતી, ગણિત, પછી બીજા દિવસે સામાજિક વિજ્ઞાન, પછી છે સામાજિક વિજ્ઞાન, પછી ઇંગ્લિશ અને ગણિત. એટલે ગણિત દરરોજ આવશે, બીજા બધા વિષયો ચેન્જ થતા રહેશે, ગણિત દરરોજ આવશે. બરાબર, તો આમ કરતાં એક સમય એવો આવશે, કઈ તારીખ આવશે એ હું તમને કહી દઉં. હવે જો ઇંગ્લિશ માટે બીજી એક વસ્તુ કહી દઉં. ઇંગ્લિશ માટે આપણે એવું લખેલું છે, ઇંગ્લિશ માટે 18 તારીખ જુઓ, 18/12/2025 ને ગુરુવાર જુઓ. બરાબર, PDF ખોલો, એની અંદર જુઓ 18/12/2025 ને ગુરુવાર. એની અંદર જે સવારે સાંજે 6 થી 8 ની અંદર જે ઇંગ્લિશ આવે છે એની અંદર લખ્યું છે PAR અને WR, એટલે કે એનો મતલબ કે ચેપ્ટરો બધા કમ્પ્લીટ થઈ ગયા છે ઇંગ્લિશના. કઈ તારીખ સુધીમાં? તારીખ છે 16 તારીખ સુધીમાં. ચેપ્ટર કેટલા ચેપ્ટર છે? 14 ચેપ્ટર સુધી છે. તો 16 તારીખ સુધીમાં 13 અને 14 ચેપ્ટર કમ્પ્લીટ થઈ જશે ઇંગ્લિશમાં. બરાબર, પછી 12મા મહિનાની 18 તારીખ. કઈ તારીખ? 18 તારીખ. 18 તારીખે ઇંગ્લિશની અંદર તમારે શું જોવાનું છે? પેરેગ્રાફ રાઇટિંગ. બરાબર, વિભાગ ઈમાં પૂછાય છે, સેક્શન ઈમાં પેરેગ્રાફ રાઇટિંગ છે, એને કમ્પ્લીટ કરી નાખો. જેટલા પણ મેં આપેલા છે, બરાબર, તમને લખાવેલા પણ છે, જે મારી પાસે ભણાય છે એની વાત કરું છું, લખાવેલા પણ છે, ફોટોસ પણ મોકલેલા છે. જેની પાસે ના હોય તો મારી પાસે માગી લેજો ફરી વખત. બરાબર, હું ફરી વખત મોકલીશ નહીં, પણ તમે માગશો તો હું મોકલીશ. મને ના ખબર પડે તમારી પાસે છે કે ડિલીટ થઈ ગયા છે. બરાબર, ડિલીટ તો ના થઈ જાય, કરી નાખ્યા હોય. બરાબર, એટલે કદાચ ભૂલથી ડિલીટ થઈ ગયા હોય તો મારી પાસે માગશો તો હું મળી જશે તમને. બરાબર, ના હોય તો મારી પાસે માગી લેવું. એટલે ઇંગ્લિશની અંદર પેરેગ્રાફ રાઇટિંગ. પછી કઈ તારીખ આવે? 20 તારીખને શનિવાર આવે. તો શનિવારે ઇંગ્લિશની અંદર ઈમેલ અને રિપોર્ટ બંને આવી જાય, તો બંને કવર કરી દેવા. પછી એવી જ રીતે જે નામ લખ્યા છે એમાં જ્યાં ના ખબર પડે કે મેં શોર્ટ નેમ લખે છે. જેમ કે આ કઈ તારીખ છે? તારીખ છે 23/12 લખ્યું છે પિક્ચર ડિસ્ક્રિપ્શન. બરાબર, તો એ શોર્ટમાં લખ્યું એટલે કદાચ ના ખબર પડે તો મને પૂછી લેવું. બરાબર, તો આ જ રીતે તમે તૈયારી કરતા જશો તો એક સમય એવો આવશે કે જ્યારે સંપૂર્ણ તૈયારી કઈ તારીખથી પૂરી થઈ જશે એ હું તમને કહી દઉં. તારીખ 31/12, એટલે કે એક મહિનાની અંદર તમારું ગુજરાતી કમ્પ્લીટ થઈ જશે. ગુજરાતીના જેટલા કાંઈ ચેપ્ટર છે એ સંપૂર્ણપણે 31/12 એક મહિનાની અંદર ગુજરાતી કમ્પ્લીટ થઈ જશે. બરાબર, ગુજરાતી તો ક્યારે ભણો? એક દિવસ ભણ્યા પછી બીજો દિવસ તો બીજા વિષય આવશે, પછી ત્રીજા દિવસે ગુજરાતી ભણશો. તો ગુજરાતી તો સંપૂર્ણપણે કમ્પ્લીટ થઈ જશે. કઈ તારીખ સુધીમાં? 31 તારીખ. તો 31 તારીખે ગુજરાતી માટે શું કરવાનું? તો શું લખ્યું છે જુઓ. ગુજરાતીમાં લખ્યું છે કે ગાલા અસાઇનમેન્ટ જે આવે છે, હું ભણાવું છું ગાલા અસાઇનમેન્ટ, એનું અસાઇનમેન્ટ 1 કમ્પ્લીટ કરી નાખવાનું ગુજરાતીમાં. ગાલા અસાઇનમેન્ટનું કયું અસાઇનમેન્ટ? પહેલું અસાઇનમેન્ટ કમ્પ્લીટ કરી નાખવું ગુજરાતીમાં. પછી રાત્રે 9 થી 12ના ટાઈમમાં ગાલા અસાઇનમેન્ટ પહેલું કોનું? ગણિતનું. જો તારીખ હું તમને કહી દઉં, 31/12/2025 બુધવાર છે. સવારે 5 થી 7 આ રેગ્યુલર ચાલુ જ છે, સવારે 5 થી 7 ઉઠી જ જવાનું. એને 8મું ચેપ્ટર વિજ્ઞાનનું આવવાનું. બરાબર, કારણ કે એક ચેપ્ટરની પાછળ 2 સમય દિવસ આપ્યો છે વિજ્ઞાન માટે. વિજ્ઞાન માટે એક ચેપ્ટરને 2 દિવસ આપે છે, કારણ કે સિલેબસ તમને ખબર હશે, ભણ્યા છો એટલે. બરાબર, એટલે એક ચેપ્ટરને આપણે 2 દિવસ આપ્યા છે. પછી સાંજે 6 થી 8ની અંદર ગુજરાતીનું ગાલા અસાઇનમેન્ટ 1 કરવાનું. પછી 8 થી 9 ફ્રી તમે, 9 થી 12ની અંદર ગણિતનું ગાલા અસાઇનમેન્ટ 1 કરવાનું. એટલે કે બંને ગુજરાતી અને ગણિત બંને અસાઇનમેન્ટ કમ્પ્લીટ થઈ જશે. એટલે કે જ્યારે તમારા આ જે લખ્યા છે એની અંદર ચેપ્ટર પૂરા થઈ જાય છે, બરાબર, સિલેબસ આખો કમ્પ્લીટ થઈ જાય એટલે અસાઇનમેન્ટ કરવાના છે. ખબર પડી કે ના પડી? ચેપ્ટર સિલેબસ ટોટલી પૂરો થઈ જાય પછી અસાઇનમેન્ટ કરવાના. એટલે પહેલી પ્રાયોરિટી કોને આપવાની છે? પુસ્તકને. પછી બોર્ડની અંદર પૂછાયેલા જે કંઈ પ્રશ્નો મેં લખાયેલા છે એને, અને પછી ગાલા અસાઇનમેન્ટને. આટલી 3 વસ્તુ કરો, રેડી થઈ જશો તમે. બરાબર, એટલે 2 મહિનાને અંતે હવે જો બીજા મહિનાની અંદર એટલે આમ ચેક કરતા જશો એટલે તમારું રિવિઝન એક સમય એવો આવશે ચાલુ થઈ જશે. જો કઈ તારીખે રિવિઝન લખ્યું છે? રિવિઝન, ગણિતનું રિવિઝન
8 તારીખ 8/1/2026, 8મો મહિનો, સોરી પહેલો મહિનો, 8/1/2026 ગણિતનું રિવિઝન ચાલુ થઈ ગયું. જો મેથ્સનું રિવિઝન લખ્યું છે. રિવિઝન એટલે પછી તમને ફાવે બધું ઘસી નાખો, તમને ફાવે બધું કરી નાખો. જે ડાઉટ છે મને ફોન કરી લો, મારી પાસે રૂબરૂ આવી જાઓ. એવું લાગે કે મોટો દાખલો છે, ફોનમાં નહીં મજા આવે, ફોનમાં ખબર નહીં પડે, રૂબરૂ આવી જાઓ મારી પાસે. યુટ્યુબમાં કોઈ વિડીયો હોય તો એને જોઈ લો, એમાંય ના ખબર પડે, પાછા રૂબરૂ આવી જાઓ. મૂકવાનું થતું નથી ઢીલું, બરાબર. પણ પહેલાં વાલીએ ઢીલું નથી મૂકવાનું. પહેલાં કોને ઢીલું નથી મૂકવાનું? એના મા બાપે ઢીલું નથી મૂકવાનું. બાળક પછી આવશે. મા બાપ ધ્યાન નહીં આપે ને તો છોકરું ધ્યાન નહીં આપે, એ 100% વાત છે. તમે 5,000 ફી ભરશો, 15,000 ભરશો કે 5 લાખ રૂપિયા ફી ભરશો, તમે ધ્યાન નહીં આપો એઝ અ મા બાપ તરીકે, એઝ અ પેરેન્ટ્સ તરીકે, છોકરું નહીં આગળ આવે. એને તો રમવામાં ધ્યાન છે, એને તો અત્યારે ખબર નથી પૈસો કેમ આવે છે ઘરમાં, બરાબર. એટલે એને ખબર પડશે નહીં. ધ્યાન તમારે આપવાની છે એની પાછળ, બરાબર. એટલા માટે આ વિડીયો. બાકી મારી પાસે સ્ટુડન્ટો આવે તો હું એમને કહી દઉં કે આવું કરજો. આ વિડીયોના માધ્યમથી તમારી પાસે પહોંચવાનું છે મારે. ઘરે ઘરે નહીં પહોંચી શકું, એ તમને બોલાવીને અહીંયા નહીં કરાવી શકું. આજે મારે કહેવું છે એ દરેક વાલી, દરેક ફ્રી હોય એવું જરૂરી નથી, બરાબર. સવારે અમુકને ક્યાંય જવાનું હોય, પોતાના કામ ધંધે જવાનું હોય તો દરેક આવી શકે એમ હોય નહીં. 2 આવે તો બીજા 2 ના પણ આવે, બરાબર. એટલે કે સમય કાઢજો આ વિડીયો જોવા માટે. અને આને જોઈ અને તમારે હવે 2 મહિના છે, 2 મહિના, 2.5 મહિના કહી શકાય, બરાબર. પણ આપણે 2 મહિનાને લઈને ગણો. અમારું ટાઈમ ટેબલ છે 2 મહિનાનું છે. પછીના ટાઈમમાં શું કરવાનું એ હું કહીશ પછી, કે સાહેબ તમે 31 જાન્યુઆરી 2026 તો પૂરું કરી દીધું, 26 ફેબ્રુઆરી છે એક્ઝામ છે, વચ્ચેનો એક મહિનામાં તો છોકરા ભૂલી જશે બધું જે કરાવ્યું છે 2 મહિનાની મહેનત. એ ભૂલવા નહીં દઉં, એ મારી જવાબદારી છે. એ શું કરવાનું હું પછી કહું છું, બરાબર. તો આ બધું રિવિઝન ચાલુ થઈ જશે, બરાબર. એક સમયે ગાલા એસાઇનમેન્ટ 1, 2, 3 બધું પૂરું થઈ જશે. અને 31/1/2026 એ દિવસે ગણિત, વિજ્ઞાન, ઇંગ્લિશ, સોરી એ કયું છે, સેટરડે, સોશિયલ સાયન્સનું 4થું છે ગાલા એસાઇનમેન્ટ, અને ઇંગ્લિશનું રિવિઝન આવી જશે સંપૂર્ણ, બરાબર. પછીના દિવસો વધ્યા તો આની અંદર કંઈક રહી જતું હોય, તમારે ક્યાંક એવું બન્યું કે તમે બીમાર થઈ ગયા, તો એકાદ દિવસ તમે ના વાંચ્યું હોય તો આ પાછળના 26 દિવસ છે ને, એમાં 10 દિવસ એવા લઈ લેવાના તમારે. એ 1 ફેબ્રુઆરીથી 10 ફેબ્રુઆરી એવા દિવસ લઈ લેવાના કે અમુક આ 2 મહિનાની અંદર બધાને બધું કર્યું જ હોય, ના નથી. પણ ક્યારેક એવો દિવસ આવ્યો તમે બીમાર પડી ગયા, ક્યાંક અચાનક જવાનું થઈ ગયું, કોઈ જગ્યાએ એવું અવસાન થઈ ગયું, ત્યાં જવું જ પડે એવું છે, બરાબર. અથવા તમે વહેલા ઉઠી શક્યા નથી, રાત્રે અમુક ક્યાંક માથું દુખે છે, આ તે આવું કંઈક, કોઈ ઇમરજન્સી કંઈક એવું થઈ ગયું, બરાબર. તો તમે આ ટાઈમ ટેબલ ફોલો કરો જ છો, પણ 31 તારીખ 31/1/2026 આવે ત્યાં સુધી આટલું મેં કીધું એ થઈ શક્યું નથી. એની અંદરથી ઘણું બધું બાકી રહી ગયું. તો જે પાછળનો 1 મહિનો છે એના 10 દિવસ કાં તો 15 દિવસ લઈ લો, કે એની અંદર જે મારું બાકી રહી ગયું છે ને એવું કરી નાખીશ, ખબર પડી. અને પછી આટલું તો થઈ ગયા, તમે તૈયાર થઈ ગયા, વેલ પરફેક્ટ, તમે થઈ ગયા તૈયાર, બરાબર. હવે એક્ઝામ આપવાની છે. એક્ઝામનો ટાઈમ 2.5 થી 3 કલાકનો છે. પરીક્ષા આપવાનો સમય કેટલો છે? 2.5 થી 3 કલાકનો. તો એની અંદર 3 કલાકની અંદર સંપૂર્ણ પેપર પૂરું કેમનું કરવું? તમે બધું તૈયાર કરી નાખ્યું, આખી ચોપડી પુસ્તકો તૈયાર કરી નાખ્યા, પ્રશ્નો અમે જે આપ્યા તમારી રીતે બધું વેલ પરફેક્ટ કરી નાખ્યું. 2 મહિનાની તૈયારીની અંદર 2 મહિના 62 દિવસની તૈયારી કીધી મેં, એની અંદર તમે બધું કમ્પ્લીટ કરી નાખ્યું. તો પછી લખવાની તૈયારી કરવાની છે, એ મારે કરાવવાની. અહીંયા બેસીને 3 કલાક તમારે પેપર આપવાના છે પછી, બરાબર. ઓછા માર્ક આવશે તો વાલીને કોન્ટેક્ટ કરવામાં આવશે. એ તો હું ફોટા પાડીને મોકલું, તમને મા બાપ તરીકે છે, ખબર જ હશે તમને, બરાબર. વધારે સારા માર્ક આવે તો પણ ફોટા મળે છે, ખરાબ માર્ક આવે તો પણ ફોટા મળે છે, એ તો તમને ખબર જ હશે, બરાબર. તો હવે જવાબદારી તમારી આવે. ટાઈમ ટેબલ મેં આપી દીધું, બરાબર. આ ટાઈમ ટેબલ કેટલું છે? સવારના 2 કલાક, સાંજના 3 ને 2 5 એટલે ટોટલ 5, 6 ને 7 કલાકની મહેનત થાય. જો હવે હું પછી કહેશો સાહેબ આ 24 કલાકમાંથી અમારે આટલું ને આટલું કેમનું કરવાનું, એ હું તમને હવે કહી દઉં. જેમ કે શરૂઆત આપણે પહેલા દિવસથી કરીએ છીએ. એટલે પહેલા દિવસે સવારે 5 થી 7 2 કલાક થયા, સાંજે 6 થી 8 2 કલાક એટલે ટોટલ 4 કલાક થયા, અને 9 થી 12 એટલે 9 થી 10, 10 થી 11 અને 11 થી 12 બીજા 3 કલાક એટલે 4 ના 3 7 કલાક થયા. કેટલા કલાક થયા? 7 કલાકની મહેનત થઈ. તો હવે આ 7 કલાક શું કરી શકાય ખરું? તો હું કહું છું 7 કલાક નહીં પણ 5 કલાક આની અંદરથી કાઢી શકો, ના કાઢી શકો. આટલા કાઢી તો સારામાં સારું છે, કરી નાખો તો સારામાં સારું છે, ના નથી. પણ આપણી પાસે હોય કેટલા કલાક? 24 કલાક. કેટલા કલાક હોય? 24 કલાક હોય. 24 કલાકની અંદરથી 6 કલાકની ઊંઘ માનવ શરીર માટે
તંદુરસ્તી માટે સારામાં સારી. કેટલા કલાકની ઊંઘ? 6 કલાકની ઊંઘ. અને હું તો કહું છું 6 કલાકની ઊંઘ નહીં, પણ 5-5.5 કલાકની ઊંઘ. હવે પરીક્ષા છે તો એટલી રાખો, એનાથી કંઈ બીમાર નહીં પડો તમે. બરાબર, 1 કે 2 દિવસ એવું લાગશે, પછી કન્ટિન્યુ થઈ જશે. બરાબર, પછી તમે તાર વેકેશનમાં જેટલું સૂવો એટલું સૂજો, ના નથી. બરાબર, પણ આટલો સમય 2.5 મહિના જાળવી લેવાનું છે જો સારું પરિણામ જોઈએ છે તો. બાકી પછી, કારણ કે મારી પાસે એવા ઘણા બધા હોય, કેવા રિઝલ્ટ આવે ને પછી ફોન કરે, તમારા છોકરાનું પરિણામ કેમ ના આવ્યું? અત્યાર સુધી ક્યાં હતા? તમારું છોકરું ભણતું હતું ત્યારે તમે ક્યાં હતા? હું તો સામેથી કહું છું, તમે એઝ એ પેરેન્ટ્સ, એઝ એ વાલી અહીંયા આવો રૂબરૂ મુલાકાતે. તમારો છોકરો સવારે 8 થી 9, 9:30 સુધી ટ્યુશનમાં આવે છે, 9 થી 9:15, 9:30 સુધી ટ્યુશનમાં અહીંયા બેસે છે, તો સાચે હું અહીંયા ભણાવું છું? મારી તો પરીક્ષા લો તમે. તમારા છોકરાની ના તો નહીં, મારી તો પરીક્ષા લો. તમે મને પૈસા આપો છો કે નથી આપતા? મારી તો એઝ અ પરીક્ષા લો કે આ વ્યક્તિ ભણાવે છે કે નહીં ભણાવતો. અચાનક આવી જાઓ મારા રૂમ, ઘર પર, ક્લાસ પર આવી જાઓ અચાનક, કે આ મસ્તી તો નહીં કરાવતા ને, કે રૂમ ભણાવો તો છે ને છોકરાઓને? આ જોવા માટે આવું કોઈ નહીં કે. હું કહીશ શું કામ? હું 100% આપું છું મારા. બરાબર, છોકરાઓને જે અપેક્ષા ના કરી હોય ને એટલી વસ્તુ એને આપી દઉં છું ભણાવવા બાબતે. બરાબર, પુસ્તક સંપૂર્ણ પૂરું કરું છું, 1 માર્કની તૈયારી કરું છું. આખું ચેપ્ટર વ્યવસ્થિત ભણાવી દઉં, પછી એને કહું આમાંથી આ પૂછાય જ તે, ગેરંટી સાથે કહું આ પૂછાય જ તે. પછી પરીક્ષા આપીને આવે એટલે છોકરો ખુશ થઈ જાય, સાહેબ તમે કીધું હતું નહીં આવ્યું કે. પહેલી પરીક્ષાનું પરિણામ જોજો તમે. પણ જેને નથી કર્યું ને, ઘરે તૈયારી નથી કરી, એ પરિણામની આશા ના રાખી શકે મારી પાસે. બરાબર, અહીંયા હું કલાક, 1.5 કલાક કે 2 કલાક ભણાવું. પછી એ જ વસ્તુ ઘરે જઈને પુનરાવર્તન કરવાની જવાબદારી વિદ્યાર્થીની અને એના મા બાપની આવે. કોઈક એવું ફોન કરીને કે સાહેબ તમે લેસન નથી આપતા. એટલે તમે નાના છો, 10મા ધોરણના વિદ્યાર્થી, 10મા ધોરણના વિદ્યાર્થીને લેસન ના હોય. અમે અહીંયા જે ભણાવીએ એનું એ 3 થી 4 વખત ઘરે જઈને કરી નાખવાનું હોય. એનું લેસન હોય, કાયમનું લેસન હોય. લેસન કોના માટે હોય? પ્રાઇમરીમાં ધોરણ 6, 7, 8 સુધી ભણતું છોકરોનું લેસન હોય. ચલો આટલું લખી લાવજો, ચલો આટલું કરી નાખજો, આટલું આમ કરી નાખજો. એના માટે 10 વાર લખી નાખજો, 15 વાર લખી નાખજો. લેસન એના માટે હોય. આપણે મોટા વિદ્યાર્થી છે, બોર્ડની પરીક્ષા આપવા નીકળ્યા છે, ગુજરાત બોર્ડની પરીક્ષા. તમે એકલા નહીં હોય, આખા ગુજરાતના વિદ્યાર્થી છે. બરાબર, નાનકડી નીચે તમને મોટિવેશન માટે લખેલું છે, વાંચો. બરાબર, શું લખ્યું છે? મારા શબ્દો નથી, બરાબર, મેં ક્યાંક જોઈને લખ્યું છે. આ શબ્દ મારા નથી, એટલે મને યાદ ના હોય. શું લખ્યું? જે દિવસે તમે તમારા પર વિશ્વાસ રાખશો, જે દિવસે તમે તમારા પર વિશ્વાસ રાખશો, એ દિવસે સફળતા તમારો દરવાજો ખટખટાવશે. જે દિવસે તમે તમારા પર વિશ્વાસ રાખશો, એ દિવસે સફળતા તમારો દરવાજો ખટખટાવશે. હિંમત રાખો, ધ્યાન રાખો અને આગળ વધો. હિંમત, સંપૂર્ણ જે તે જગ્યાનું ફોકસ, આગળ વધો. પરીક્ષા એક સ્ટેપ છે, પરીક્ષા એક નાનકડું સ્ટેપ છે. તમારી ક્ષમતા એનાથી આગળ છે. પરીક્ષા એક નાનકડું સ્ટેપ છે. પરીક્ષા એટલે શું? કે આ પરીક્ષા 80 માર્કની પરીક્ષા 3 કલાકમાં લખીને આવતા રહે, એ પરીક્ષા, એ તો નાનકડું સ્ટેપ છે. સફળતા તો બહુ મોટી છે હજુ, એ તમારા મા બાપને ખબર પડતી હશે. સફળતા તો બહુ આગળ છે હજુ. તમે સખત અને સતત મહેનત કરતા રહો. સખત અને સતત. મેં પહેલા દિવસે જ્યારે મારા ક્લાસ ઉપર એક વિદ્યાર્થી શરૂઆતથી જ જેને શરૂઆત કરી, પહેલા દિવસથી, એ જ વખતે મેં કીધું હતું કે સખત અને સતત મહેનત જોઈએ મારે. કેવી મહેનત? સખત અને સતત. એનું ભેદ પણ સ્પષ્ટ કર્યો તો. સખત એટલે નરું ઊંધું ગાલે વાંચ કરવાનું એવું નહીં. સખત એટલે કે આજે મેં જે કરાવ્યું છે એટલું ઘરે જઈને કરી નાખવાનું, એ તમને આવડવું જોઈએ. એને સખત કહેવાય. અને સતત એટલે શું? આજે કરાવ્યું છે એ આજ થઈ જવું જોઈએ, કાલે કરાવ્યું એ કાલ થઈ જવું જોઈએ, પછી કે 2 દિવસનું ભેગું થયું, 3જા દિવસે કરીશું કે સાહેબ આજે કંટાળો આવ્યો. એને સતત ના કહેવાય. એટલે મેં કીધું કે તમે સખત અને સતત મહેનત કરતા રહો. ગુજરાત બોર્ડનું ઉજ્જવળ પરિણામ તમારી રાહ જુએ છે. ગુજરાત બોર્ડનું ઉજ્જવળ પરિણામ તમારી રાહ જુએ છે. બરાબર, બેસ્ટ ઓફ લક તમામને. આ વિડીયો અહીંયા સુધી રાખીએ છીએ. તમામને વિશ યુ બેસ્ટ ઓફ લક. સારું પરિણામ આવે તો ક્યારે આવે આ પ્રમાણની તૈયારી કરશો તો. બરાબર, હજુ કંઈ જાણવું હોય, બરાબર, આ વિડીયોમાં કદાચ કંઈ કહેવાનું રહી ગયું હોય, તમારે જાણવું હોય તો મને ફોન કરી શકો છો. એઝ અ વાલી તરીકે, એઝ અ જે તે વિદ્યાર્થી છે, એના મોટા ભાઈ હોય તો એ, મોટા બેન છે, કોઈ પણ વ્યક્તિ છે એ મને ફોન કરી શકે છે, રૂબરૂ આવી શકે છે. એના સંતોષકારક જવાબ માટે હું બેઠો છું. બરાબર, તો અહીંયા રાખીએ. સો થેન્ક યુ સો મચ.